ન્યૂઝમાં આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત ભાજપના સભ્યોએ સિંચાઈ વિભાગના અધિકારી રવિ અકબરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। આ વિવાદ સોગઠી ડેમના ₹5.65 કરોડના રિનોવેશનના ટેન્ડરને લઈને ઊભો થયો છે। સભ્યોનો આરોપ છે કે 7માંથી માત્ર 3 ટેન્ડર ખોલવામાં આવ્યા હતા અને બાકીના 4 ટેન્ડર ન ખોલીને અધિકારીઓએ પોતાની ગોઠવેલી એજન્સીઓને લાભ પહોંચાડ્યો છે। अधिकारी मनमानी चलावी रह्या छे अने सिंचाईने लगती ए विगतो पण नथी आपी रह्या। सभ्योए पण आक्षेप कर्यो छे के अधिकारी पोते ज काम करीने भ्रष्टाचार आचरी रह्या छे, जेथी समग्र मामले हवे तपास थवी जोईए। जामनगर जिला पंचायत द्वारा जामजोतपुर तालुकाना सोगठी सिंचाई योजनामां अगाउना ચોમાસા दरमियान जेनी अंदर एक गाबडું पड़ेल ए गाबડાની अंदर ત્યાંના સિંચાઈ વિભાગના કાર્યપાલક દ્વારા 70 લાખ જેવું રિપેરિંગનું એક એસ્ટિમેટ બનાવવામાં આવેલ। ત્યાર પછી અમે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને જિલ્લા સભ્યો દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરેલ ત્યારે જોતા એવું લાગ્યું કે આમાં તો એટલો કોઈ ખર્ચો તો છે નહીં। પછી વાટાઘાટ દરમિયાન તેઓએ 10 લાખ રૂપિયા જેવો ઘટાડો કર્યો। એ જ ટેન્ડર મંજૂર કરેલું ટેન્ડરમાં 10 લાખનો ઘટાડો કરીને કામ કર્યું। એટલે આના ઉપર એવું સૂચવે છે કે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જે સત્તા મર્યાદા છે એ અત્રેની કચેરી રહેતી નથી। એક તો જાહેર નિવિદા આપવામાં આવે છે, પહેલી પ્રોસેસ છે એની એ માહિતી નિયામકમાંથી આપે છે જાહેર નિવિદા। એક કચેરી દ્વારા જાહેર નિવિદા આવે છે, એના આધારે ટેન્ડર આવે છે। હવે ટેન્ડર અલગ અલગ ડેલિગેશન ઓફ પાવર હોય છે, જેમ કે વિભાગીય કચેરી, વર્તુળ કચેરી, બધાના અલગ અલગ પાવર હોય છે। આ જે ટેન્ડર છે સોગઠીનું એની મંજૂરી તો ગવર્મેન્ટમાંથી જ આવેલ છે। ટેન્ડર મંજૂરી પહેલા ગવર્મેન્ટમાંથી મળી છે, એના આધારે ટેન્ડર ખોલવામાં આવ્યું, સર્કલમાંથી ખોલવામાં આવ્યું અને એમાં ઘણા કારણો છે।